વિશ્વ એઇડ્સ જનજાગૃતિ દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીધામ ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ આ મોટી સંખ્યામાં જોડાઈ હતી. આજ રોજ એઇડ્સ જનજાગૃતિ માટે ગજવાણી નર્સિંગ સ્કૂલ, તાલુકા હેલ્થ ઓફિસ અને ART સેન્ટર રામબાગના સહયોગથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જે ગજવાણી નર્સિંગ સ્કૂલથી આદિપુર સર્કલથી ગાંધી સમાધિ ખાતે સંપૂર્ણ થઈ. જેમાં તાલુકા હેલ્થ ઓફિસર અને MOH ડૉક્ટર દિનેશ સુતરિયા, ડૉક્ટર ધૈર્ય, પ્રિન્સિપાલ નિધિ શર્મા, જય હેમનાની, વિનોદ ગેલોતર અને ગજવાણી નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટુડન્ટ જોડાયા હતા. આ તકે તાલુકા હેલ્થ ઓફિસ ગાંધીધામ દ્વારા જણાવવામાં આવ્યું કે દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે એક થીમ નક્કી કરાય છે. આ વર્ષે વિશ્વ એઇડ્સ દિવસની થીમ ઓવરકમિંગ ડિસ્ટ્રપ્શન ટ્રાન્સફોર્મિંગ ધ એઇડ્સ રિસ્પોન્સ છે. તેનો અર્થ એ છે કે રૂકાવટો પર કાબૂ મેળવવો, એઇડ્સના જવાબમાં પરિવર્તન લાવવું. વિશ્વ એઇડ્સ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય એઇડ્સ રોગ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. આ દિવસે એઇડ્સથી પ્રભાવિત વ્યક્તિઓના મનોબળને વધારવાની સાથે સાથે લોકોને નિવારણના પગલાં, પરીક્ષણની માહિતી અને આ રોગ સાથે સંકળાયેલા મથકોની વાસ્તવિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક પૂરી પાડે છે.